કેમ છો મિત્રો? આજે અમે ડિઝાઇનર આઉટલેટમાં આ એક એવી વસ્તુ છે કે જે દુનિયાની બ્રાન્ડેડ કંપનીઓ છે, જે કે પૂમા છે, વુડલેન્ડ છે, સેન્સુઈ છે, એ બધી કંપનીઓ જ્યારે કોઈ પોતાનું પ્રથમ, ધારો કે કોઈ નવા બૂટ બનાવે કે કોઈ ઘડિયાળની કંપની નવી ડિઝાઇનની ઘડિયાળ લોન્ચ કરે, તો એ પ્રથમ પીસ અહીંયા વેચવા માટે મૂકે, અહીંયા વેચવા આપે. એટલે કે જે પહેલી ડિઝાઇન બને એમની, એ ડિઝાઇન અહીંયા વેચવા માટે મૂકે. અહીંયા બહુ મોટા શોરૂમો છે મિત્રો, પરંતુ એક ગજબનાક જગ્યા છે. તમે જોશો એટલે એવું લાગશે કે તમે જ્યારે વાઇસ સિટીમાં ફરતા હોય, પેલી ગેમ હોય ને એવું, આમ મનમોહક જગ્યા. અને એવા ઘરોમાં એમને શોરૂમો બનાવ્યા છે ને, એવું એક નાનકડું ગામ લાગે આપણને. તો જોઈએ છે ડિઝાઇનર આઉટલેટ. ચલો મિત્રો, આ ગેટ છે એનો, ડિઝાઇનર આઉટલેટનો, અને અમે જઈએ છીએ. એ આ આખો એનો મેપ છે, ડિઝાઇનર આઉટલેટ. અને વાતાવરણ પણ આજે મસ્ત છે, અને મસ્ત વાતાવરણ હોય અને અર્ધાંગીની સાથે હોય ત્યારે મજા આવી જાય. જોવો સ્ટાર્ટ થાય છે. આ કંપનીઓના નામો અને એના આ સ્ટોર છે ગજબના. જે પ્રથમ ડિઝાઇન આવે કોઈ પણ કંપનીને, આ ઝેરોનો શોરૂમ છે. અને તમે જગ્યા જુઓ, આમ તમને કોઈ સ્વપ્નની દુનિયામાં તમે આવ્યા હોય એવું લાગે તમને. આ સનગ્લાસનો શોરૂમ છે, જે કોઈ પણ બ્રાન્ડેડ કંપનીની ડિઝાઇન, ફર્સ્ટ ડિઝાઇન આવે ત્યારે અહીંયા એ વેચવા મૂકે. આ ક્રોકરી છે, આ બૂટ છે. અને સ્વચ્છતાની બાબતમાં તો હું અગાઉના વિડીયોમાં એ કહી ચૂક્યો છું કે ગજબ હોય છે. આ ટેફલનો શોરૂમ છે, જ્યાં વાસણ તમને મળી રહે. આ વેલીરો બોશ, એટલે કે જે ક્રોકરી હોય, ક્રોકરી એનો શોરૂમ છે. આ રમકડાનો શોરૂમ છે. કોઈ નવું રમકડું, કોઈ રમકડાની નવી ડિઝાઇન આવે ત્યારે અહીંયા વેચાવા સૌથી પ્રથમ આવે. આ લોર્ડનો શોરૂમ છે અહીંયા. જો આ ગજબનાક. પરંતુ મિત્રો, એક વાત તો સત્ય છે ને છે, એ જ વસ્તુ તમે ઇન્ડિયાની કમ્પેરિઝન જ્યારે પ્રાઇઝમાં કરો છો ત્યારે ઇન્ડિયામાં 100% સસ્તું છે ને છે જ. કોઈ પણ વસ્તુ તમે લો, જ્યારે અહીંયા યુરોને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરો છો ત્યારે તમને એ ઇન્ડિયામાં સસ્તું પડે. એટલે અહીંથી માત્ર જોવાનો જ વિષય છે, ખરીદી તો ઇન્ડિયાથી જ થાય. એટલે ઇન્ડિયા સસ્તું છે ને છે, પણ ક્યારે કે જ્યારે એને યુરોને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરવામાં આવે ત્યારે. ઓકે, તો ભવ્ય જગ્યા છે. કેટલાય શોરૂમો છે અહીંયા. આ કોફી લારી છે અહીંયા.
ગ્રીલ હાઉસ છે, આ કેલ્વિનનો શોરૂમ છે. તમે જગ્યા જુઓ અને વ્યવસ્થા જુઓ એની, ગજબ. આ ફૂડ કોર્ટ છે. અહીંયા તમને સ્વચ્છતાની બાબતમાં તો આ લોકો ગજબના છે. આ જેક વોલ્ફકિનનો શોરૂમ છે.